ને ટ્રેક્ટર લઈને ફરી રહ્યા એટલે ખેતરમાં જોગી લ્યા તો આરા પછી કરવા અરે સારું કંઈ ખબર બબર પડે ને તો લેવાના દેવા થઈ જાય. ઉગડાચ ડાબે થોડું જમણે એ ચોકડી હાલ લીધી એ ઢમ ચલાવા છે. હે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે અહીંયા છીએ અમદાવાદ, રસ્તામાં હાલતા છીએ. જવાનું છે થોડું દૂર વધારે પડતું દૂર. આગળ બતાવું તમને ક્યાં જઉં છું, પણ લાઈફનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અને આ એક્સપિરિયન્સ લેવો બહુ જરૂરી હતો અને અચાનક જ સંયોગ બની ગયા એટલે જવાનું નક્કી થઈ ગયું. બહુ પહેલાંનું નક્કી હતું પણ અચાનક જ ટિકિટ અવેલેબલ થઈ ગઈ એટલે તરત ફટોફટ બુક કરી અને તરત નીકળી ગયા. એ 3 દિવસનો પ્રવાસ છે. તો આજે છે શનિવારથી લઈને છેક મંગળવાર સુધી. તો બહુ મજા કરવાની છે. તો હાલ છીએ અમદાવાદમાં, ઘરેથી નીકળી ગયા છે અને બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો. અવાજ આવે છે કંઈ ના. તો હવે નીકળીએ છીએ. તો આજે બહુ જ મજા કરવાની છે અને બ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે. તો બસ સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી બન્યા રહેજો. તો મળીએ છીએ આગળ. અને ભાઈ છે અમારા સાથે મૂકવા આવી રહ્યા છે. તો હવે જઈએ છીએ સીધા જગ્યા પર. સો ગાઈઝ, તો હવે પહોંચી ગયા છીએ એરપોર્ટ પર. લાઈફની ફર્સ્ટ ફ્લાઇટ છે. ચાચા દૂર તો નહીં જતા, હાલ લોકેશન રિવીલ નહીં કરતો ક્યાં જઈએ છીએ, નજીકમાં જ જઈએ છીએ. જોઈ શકો છો ટર્મિનલ 2 અહીં. પાછળ એરપોર્ટ આવી ગયું છે. બેસ્ટ એક્સપિરિયન્સ રહેવાનો છે. જોઈએ કઈ રીતનું રહે છે. બહુ મજા આવવાની છે. દિલ ધક ધક પણ કરી રહ્યું છે અને એક્સાઇટેડ પણ એટલો જ છું. શાયદ અંદર આગળ શાયદ રેકોર્ડિંગ અલાઉડ નહીં હોય. અલાઉડ હશે તો ચોક્કસપણે કરશું બ્લોગ. તો જઈએ છીએ આગળ. પહોંચી ગયા છીએ જગ્યા પર, જોઈ શકો છો. હવે જઈએ, ટિકિટ વિકેટ બતાવીએ અને બોર્ડિંગ પાસ લઈએ. પહેલાં તો એની પ્રોસેસ કરીએ, પછી આગળ જઈને બધું ક્લિયર કરીએ. સો ગાઈસ, તો ફાઇનલી એરપોર્ટના અંદર એન્ટર થઈ ગયા છીએ અને બોર્ડિંગ પાસ પણ લઈ લીધો છે. બતાવું તમને, જોઈ શકો છો. આ રીતનો કંઈ હોય છે બોર્ડિંગ પાસ. ફર્સ્ટ ટાઈમ ને યાર થોડી ઓછી ખબર પડે. એરપોર્ટ ફર્સ્ટ ટાઈમ સર યાર થોડી ઓછી ખબર પડે. બાકી રેગ્યુલર હોત તો કોઈને પૂછવાની જરૂર નથી. ત્યાંથી બોર્ડિંગ પાસ લઈ શકો છો. અને અહીં આગળ આપણો ગેટ નંબર છે 10 નંબર છે. અહીંથી જવાનું છે. જે 6 નંબર છે ને એમ સીધું 10 નંબર સુધી ચાલતા જવાનું છે. સારું નોલેજ હોવું જરૂરી છે બહુ. અરે સારું કંઈ ખબર બબર પડે ને તો લેવાના દેવા થઈ જાય. જબરદસ્ત ફૂલ સિક્યુરિટી ચેકિંગ તો હતું. હજી સિક્યુરિટી ચેકિંગ તો બાકી છે. જેમ આગળ જતા રહ્યો એમ જેમ આગળ વધતા રહેશો એમ બધું ચાલતું રહેશે. એટલે ગેટ નંબર 10 કહેવાય. બહુ તરફ ભૂરિયા ફરી હોય તો ઇમિગ્રેશન સિક્યુરિટી ચેક. 10 નંબર પેલેલા ઊંધો ઘૂસી જાય તો હાલ તો મજબૂર ન ભરાઈ જતો. सर गेट नंबर 10 कौन सी है? ये स्टार है, ये जो यहाँ पे ये जो कांच की बिल्डिंग है ना, बोर्ड मारा है ना, वहाँ के यहाँ से एंट्री होना है. इंटरनेशनल के लिए, डोमेस्टिक के लिए वहाँ से. सॉरी सर, थैंक यू सर. यार મજબૂરમાં ભરાઈ જતા હતા.
ઊંધા ઘુસી ગયા હતા, નમા લેવડાઈ ગયા હતા. પેલા વાર આવ્યા હોય ને ફિલ્મોનો બંખા થઈ ગયા, બંખા. વાંધો નહીં, અહીંથી જઈએ છીએ હવે. નવું નવું હે ભાઈ, કઈ ખબર પડતી નહીં. તો હવે સિક્યુરિટી ચેકિંગ તો પતાવ્યું અને અમે બેઠા હતા થોડી વાર. કે હજી કલાકની વાર છે. ટાઈમ થઈ રહ્યો છે હજી 9:50નો પ્લેન છે. જોઈ શકો છો. ફોકસ કરી લે ભાઈ. પ્લેન છે રીતનું છે કઈ કઈ. આપણા માટે તો પહેલી વાર આવીએ, થોડી ઓછી ખબર પડે. બાકી આપણે તો પાછા ના પડીએ. બાકી ગરીબી તો હવે સુવર્ણ નકરા ડાલા ફરી હોય તો જો લાલતો તો આવે જો આ પ્લેન પડ્યું છે. તો મારો આ પ્લેન પડ્યું છે. નકરા ડાલા ફરે તો આવું લઈને જાય પાછું લઈને જાય. ચલાવવાનું તો એટલા મોટા મેદાનમાં તો નકરી ડ્રિફ્ટ મારી એટલે જ આપણે નહીં આવતા. શું ગાઈસ, તો હવે ચલો બહુ થઈ ગઈ મજાક મસ્તી. સિરિયસ થઈએ, થોડી સારી જગ્યાએ છીએ. નહીં આપણી વાળી જગ્યા ઉપર નહીં. તો પ્લેન જોઈએ. જો શાયદ અત્યારે તમને કદાચ દેખાય તો હા ટેક ઓફ માટે કદાચ રેડી થઈ ગયું છે. એ આ ત્રણ નકરા ટ્રેક્ટર લઈને ફર્યા છીએ. રેલગાડી આવી જાય એ છો જાય ઘણી લોબી આવી ગયા છે. જો ચલો વાંધો નહીં. તો હવે જઈએ પાછા બેસી જઈએ. એટલે જઈને કરીએ. બહુ ટાઈમ આવ્યો, બહુ વહેલા આવી ગયા. પહેલી વાર ખબર નથી એટલે પણ વહેલું આવવું જરૂરી છે. સમયથી પહેલા પહોંચવું જરૂરી. સમયના પાઇપો પર ટિકિટ માથે પડે. ચલો બેસીએ, થોડી વાર વેટ કરીએ પછી મળીએ. ભાઈ આ સિરિયસલી આ વાત કહું, મને આ વિમાન ગમી ગયું. ખતરનાક એમિરેટ્સનું છે. મસ્ત ગમી ગયું. ખરીદો તો નહીં શકે, ખરીદવાની તો વાત નહીં. એક વાર એમ જરૂર બેચો ના નકરા ટ્રેક્ટર લઈને ફરી રહ્યા એટલે ખેતરમાં જો કે મારે તો આરા વચ્ચેથી કરવા આવ્યો. હવે જોઈએ બધું આ ડીલ આવી ગયો બલૂન ઉપર. બલૂન પર ડીલ આવી ગયું યાર. વાંધો નહીં, ચલો એક ટાઈમ આવી આવશે મન બેસું. હાલ તો જવાનું છે એ પ્લાન તો કંઈ દેખાતું જ નહીં. એ બી કે નહીં ખબર નહીં. આપણું પ્લેન આવી ગયું છે. નાનું છે એકડું છે પણ આવી ગયું છે. તો આગળ પાર્ક થાય જોઈએ. હવે બધું પાર્ક કરાવે. ઉભરાશ ડાબે થોડું જમણે એ ચોકડી હાલ લીધી એ ઢમ. બસ એમના પર જેમ બંધ કરી નાખો પેટ્રોલ ખાય છે. બસ દિવસ ઉભું રાખજો. હા રાખજો મત નકરા ધુમાડા કર્યા બધા. હલો આવી ગયું. સો ગાઈસ તો હવે લાસ્ટ 10 મિનિટ પ્લેન આવી ગયું છે. હવે 10 મિનિટમાં જઈએ છીએ અંદર. જઈએ છીએ સીધા મેં ડેસ્ટિનેશન ઉપર. દરવાજા ખોલ્યા. ચલો વાંધો નહીં, હવે જઈએ પ્લેન બાજુ. આગળ તમને બતાવું. ફાઇનલી હવે પ્લેનમાં બેસી ગયા છીએ.
થોડા જ સમયમાં ઉડાન ભરશે. સારું દેખાય. તો ગાઈસ તો હવે ફાઇનલી હમણાં કે નતું હા હવે કોનમાં ડાક પડી જાય તો સો ગાઈસ તો ફાઇનલી હવે પ્લેનમાંથી ઉતરી ગયા છીએ. ભાઈ અમારા સાથે છે. તો હવે પોતાની ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. જે ફર્સ્ટ ફ્લાઇટનો અનુભવ હતો જરૂર ટ્રાય કરજો. તમે જાણે સ્વર્ગમાં આવી ગયા એવું લાગતું હતું. બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. તમારો કેવો રહ્યો ભાઈ? અરે બહુ મસ્ત ફર્સ્ટ ટાઈમ અમારું બી ફર્સ્ટ ટાઈમ હતો. બહુ મજા આવી ગઈ. તો પ્લેન ત્યાં મેં છોડી દીધું છે. ચેનલ છે. આપી દઉં તમને 2 મિનિટો. તો ગાઈસ હવે જઈએ છીએ, પહોંચીએ છીએ એરપોર્ટ પર. તો હવે બીજા 2 લોકો છે એ આવી રહ્યા છે પાછળ. એમની ફ્લાઇટ થોડી ડીલે હતી અને અમારી થોડી વહેલી હતી. એટલે હવે હું તો પહોંચી ગયો છું. હવે 1-2 કલાક જેવું બેસવું પડશે. અહીંથી બેસીને એમનો વેઇટ કરીએ ને નીકળીએ છીએ.